ડભોઈમાં જુવાર ખરીદીના બદલાતા ઠરાવ અને યોગ્ય ભાવની માંગ સાથે ખેડૂતો છેલ્લા 4 દિવસથી ઉપવાસ આંદોલન કરી રહ્યા છે। ડભોઈમાં જુવાર ખરીદી મુદ્દે ખેડૂતોનું આંદોલન આજે ચોથા દિવસે પણ યથાવત રહ્યું છે। ખેડૂતોનો આક્ષેપ છે કે સરકારે શરૂઆતમાં પ્રતિ ખેડૂત 1850 જથ્થો ખરીદવાનો નિર્ણય કર્યો, પરંતુ બાદમાં તેને ઘટાડીને પહેલા 1000 અને પછી 1700 જથ્થો નક્કી કરવામાં આવતા ખેડૂતોને આર્થિક નુકસાન થઈ રહ્યું છે। ખેડૂતોનું કહેવું છે કે હજુ પણ ઘણા ખેડૂતોના ઘરોમાં જુવારનો જથ્થો પડેલો છે અને સમયસર ખરીદી નહીં થાય તો પાક બગડવાની ભીતિ છે। ખેડૂતો એપીએમસી ખાતે ઉપવાસ પર બેસી વિરોધ નોંધાવી રહ્યા છે અને સરકાર પાસે અગાઉના ઠરાવ મુજબ ખરીદી તથા એમસી મુજબ ભાવની માંગ કરી રહ્યા છે। વિડીયો જર્નાલિસ્ટ ફઝલ રઝા ખત્રી સાથે સત્યા ટીવી ન્યૂઝ ડભોઈ। વડોદરા જિલ્લાની અંદર ડભોઈ તાલુકાની અંદર ખેડૂતોનું એક ઉપવાસ આંદોલન ચાલે છે। વિષય એટલો જ છે કે જાડનો જથ્થો જે પ્રતિ હેક્ટર પ્રમાણે 1850 કિલોગ્રામનો જથ્થો જે ઠરાવ કરીને સરકારે જે લેવા કીધેલો, ત્યાર પછી 1000 પ્રતિ ખેડૂત પ્રમાણે કિલો લેવાશે, આવો નિર્ણય આવ્યો। એ નિર્ણયનો અમે વિરોધ કર્યો કે ભાઈ જૂનો જે ઠરાવ હતો 1850નો જથ્થો તમે લેતા હતા પ્રતિ હેક્ટર પ્રમાણે, એ પ્રમાણે ચાલુ રાખો। તો એની અંદર થોડો વધારો કરીને, એટલે વધારો તો એની અંદર નથી થયો, પરંતુ પ્રતિ ખેડૂત પ્રમાણે 1700 કિલોનો જથ્થો લેવામાં આવ્યો। પણ અમારી માંગ એટલી જ છે કે જાર બધાએ કરેલી છે અને ખેડૂતની સમસ્યા બહુ મોટી છે અને ખેડૂતને બહુ મોટું આર્થિક નુકસાન થાય એવું છે। વરસાદ માથે છે, જેથી કરીને જે જૂનો ઠરાવ હતો પ્રતિ હેક્ટર બરાબર 1850 કિલોગ્રામનો, એ યથાવત રાખે અને અમે 4 દિવસથી ઉપવાસ પર બેઠા છે અને અમારું ઉપવાસ આંદોલન યથાવત રહેશે। સરકારને અમે રજૂઆત કરેલી છે